રાધે રાધે. જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર સુતીક્ષ્ણ મુનિને રામ મળે છે એ ચરિત્ર આપણે લેવાનું છે કે સુતીક્ષ્ણ મુનિને રામ કઈ રીતે મળે છે. આપણે આગળ વધીએ તો સુતીક્ષ્ણ મુનિને ખબર પડી કે રામ મારે આંગણે આવવાના છે. તો સુતીક્ષ્ણ મુનિ મન ક્રમ વચનથી રામજીના ચરણોના સેવક હતા અને સપનામાં બીજાનો ભરોસો કરતા નહીં, એટલે બીજા દેવતાનો ભરોસો કરતા નહીં. અને પછી કે પ્રભુ આગવન શ્રવણ સુની પાવા કરત મનોરથ આતુર ધાવા, એ પણ આપણે કાલે લઈ લીધું. હે વિધિ દીન બંધુ રઘુરાયા મોસે સત પર કરહી દાયા. હવે સુતીક્ષ્ણ મુનિ બોલે છે કે હે વિધિ, હે બ્રહ્માજી, હે દીન બંધુ, હે રઘુરાય, મતલબ હે ભગવાન, તમે મારા જેવા દુષ્ટ ઉપર પણ દયા કરી, કારણ કે તમે દીન બંધુ છો, દીનાનાથ છો. હે વિધાતા, નહીંતર મારા ઉપર તો દયા થાય નહીં એવા મારા કર્મ છે, પણ છતાંય પ્રભુ તમે મારા ઉપર દયા કરી. કેવડી મોટી દીનતા સુતીક્ષ્ણ મુનિની, કે જેમને રામના સમાચાર સાંભળીને અષ્ટ સાત્વિક ભાવ પ્રગટ થઈ ગયા. એની તમે દીનતા જુઓ કે મારા જેવા દુષ્ટ ઉપર રામજીએ કૃપા કરી, નહીતર હું કોઈ કૃપાને લાયક નથી. સહિત અનુજ મોહી રામ ગોસાઈ મિલહી નિજ સેવક કી નાઈ. મનમાં સુતીક્ષ્ણ મુનિ વિચારે છે કે લક્ષ્મણજી, રામજી આ મને પોતાનો સેવક માનીને મળશે કે નહીં મળે. મતલબ પોતાનો સેવક તો માનશે ને, એમ તો નહીં માનીને કે આ ઋષિ મુનિ છે, મારાથી અલગ છે, એવું તો નહીં માને ને. મારી ઈચ્છા એવી છે કે એ મને સેવક જ માનવી, બસ બીજું કાંઈ નહીં. સુતીક્ષ્ણ મુનિની એવી ઈચ્છા છે કે રામ જો સેવક થઈ દે તો મારો બેડો પાર થઈ જાય. જો રામ મને સેવક નહીં કહે તો મારો ક્યારેય કદાપી બેડો પાર થશે નહીં. અને વાત સાચી છે ભાઈ, જે જીવની સેવા ભગવાને નથી લીધી, જે જીવને ભગવાને અપનાવ્યા નથી, એ વ્યક્તિ વાસ્તવમાં બેકાર છે. એ વ્યક્તિનું જીવન અસફળ છે કે જેને ભગવાન જેનો સ્વીકાર કરતા નથી. ભગવાન સ્વીકાર કરે તો જ વ્યક્તિનું જીવન સફળ છે, ભગવાન સ્વીકાર કરે તો જ વ્યક્તિનો ફેરો સફળ છે અને ધરતી ઉપર જન્મ લેવાનું સફળ છે. નહીતર તો એનું મનુષ્ય જીવન પશુ બરાબર જ છે. પશુ જેમ જીવે છે અને મરી જાય છે, એમ જ મનુષ્ય જીવી અને મરી જાય છે. એટલે ભાગવતમાં એમ કીધું છે કે આ સૂર્ય છે ને, સૂર્ય એ કરવત છે. કરવત જેમ આગળ પાછળ કરીએ અને લાકડું ચીરાતું જાય, એમ સૂર્ય ઉદય અને અસ્ત થતો થતો આપણા જીવન રૂપી લાકડાને ચીરી રહ્યો છે. એટલે મનુષ્યએ સાવધાન થઈ જવું જોઈએ. જો એ સાવધાન નહીં થાય તેના જીવન રૂપી લાકડાને આ સૂર્ય ચીરી નાખે. આપણે એમ થાય કે સૂર્ય ઉગ્યો, સૂર્ય આત્મી ગયો, આપણે રોજ જોઈએ છીએ, પણ ખબર નથી કે એ ઉગીને આત્મે છે અને આપણા જીવનને એક દિવસ માટે, 24 કલાક માટે આપણા જીવનને ચીરી નાખે છે. એ આપણે ખબર પડતી નથી. એટલે મનુષ્યએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો એ ધ્યાન નહીં રાખે તો કામ ચાલશે નહીં, મનુષ્ય જીવન એનું નષ્ટ થઈ જશે. મોરે ધીય ભરોસ દ્રઢ નાહી, ભક્તિ વિરતિ ને ધ્યાન મન માહી. મને મારો ભરોસો નથી, ચોખ્ખી વાત કરે છે સુતીક્ષ્ણ મુનિ. અને દિનતા આવી જ હોવી જોઈએ. તમને એવો ભરોસો હોવો જ ન જોઈએ કે મારી પાસે એવું સત્કર્મ છે જ નહીં કે હું ભગવાનને પ્રસન્ન કરી શકું. આવો ભાવ તમારા મનમાં રહેવો જોઈએ. તો કે મારા મનમાં દ્રઢ ભરોસો નથી, ભક્તિ નથી, વિરતિ નથી, જ્ઞાન નથી, તો હાય હાય મને રામ કઈ રીતે મળશે? મને રામ નહીં મળે, કારણ કે મારી પાસે ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન આ તે કઈ છે જ નહીં, તો મને રામ કઈ રીતે મળે? પોતે કહે છે કે મારા મનમાં મને દ્રઢ ભરોસો પણ નથી.
આ બધી વાતો અગત્યની છે. ભક્ત જો એમ માનતો હોય તો હું ભજન કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઈશ એવો ભરોસો હોય તો એમાં સૂક્ષ્મ ભજનનું અભિમાન છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આજે ગંગારામ ભૈયા અને અમારા બાબાની પ્રશ્નોત્તરી થતી. એમાં ગંગારામ ભૈયા એમ જ કહેતા બાબા આપણે ભાન તો હોય છે ને કે આ કર્મ આપણે કરીએ. બાબા કે ભાન ભલે હોય પણ એ કર્મના કરતા તમારે નહીં બનવાનું. પ્રભુ કરાવે છે ને હું કરું છું એમ તમારે માની લે તો વાંધો નથી, નહીતર પછી વાંધો છે. જો પ્રભુ કરતા નથી તો વાંધો છે. ગંગારામ ભાઈ બહુ સારા સારા પ્રશ્નો પૂછ્યા છે. એક પ્રશ્ન તો એવો પૂછ્યો હતો કે ગુરુજી સ્વપ્નમાં દીક્ષા આપે તો શું એ દીક્ષાને માન્યતા આપવામાં આવશે? બાબા કે કોઈને ગુરુ સ્વપ્નમાં આવે તો એના પર કૃપા છે એમ કહી શકાય, ભગવાનની એના ઉપર કરુણા છે એમ કહી શકાય, પણ સપનાની દીક્ષા માન્ય રાખવામાં આવશે નહીં. સપનાની દીક્ષા માન્ય રહેશે નહીં. એ પાકી વાત. આવામાં અનેક પ્રશ્ન કરતા હતા ગંગારામ ભૈયા, બહુ સરસ મજાના પ્રશ્ન કરતા હતા. એમ પણ પ્રશ્ન કર્યો કે શું હરિનામ કરવાથી મંદિરની ભાવ ઉપાસના સિદ્ધ થઈ જશે? બાબા કે તમે કે કોલેજની વાત જ ન કરો. કે એવા હતા એવા ને ઊંધા પડી ગયા બધા. કોલેજની વાત જ ન કરો. હજી તમે પ્રાઇમરીમાં ભણો છો અને વાતું કોલેજની કરો છો. હવે રહેવા દો, હરિનામ કરી રાખો, હરિનામ કરી રાખો. હરિનામ કરવાથી તમારા ઉપર કૃપા થઈ જશે કે તમે આગળ વધી જાશો અને મંદિર સ્વરૂપ ને બધું સામેથી મળી જશે. બાબા કે એવા તો મારી પાસે કેટલાય મંદિરના નામ પડ્યા છે જેને મારી પાસે નામ રખાયું હોય, રૂપ મંદિરી ને ગુણ મંદિરી ને ફલાણી મંદિરી ને, અને એ મંદિરી નામ લઈને ગઈ. બાબા કે પછી કોઈ દી મારી પાસે આવી નથી એ મંદિરી. એટલે બાબા દીક્ષા આપે ત્યારે નામ આપે ને, કઈ નવું નામ આપે દીક્ષા આપે ત્યારે, તો કે એ મંદિરીના નામ લઈને ગયા છે હજી એકેય પાછા આવ્યા નથી. એનું શું કારણ છે? એનું કારણ એ છે કે એને સાધન ન કરીએ, નામ ન કરીએ. બાબા કે નામ કરો, મંદિરી સ્વરૂપ તો તમારી સામે આવી જશે. એ કઈ બહુ અગત્યની વાત નથી. તમે તમારું સાધન કરો, નામ જપ કરો. મને આ વાત તો ગમી ને. આ તો હું હસતો કોઈ આનંદપૂર્વક હસતો. બાબા વારે ઘડી એમ કહેતા હતા કે તમારા બધાની ભૂલ જ આ છે કે છો તમે પ્રાથમિકમાં, હજી તમારા અવગુણ ક્યાં નથી, તમે વાતું મંદિરી સ્વરૂપની કરો છો. એ મંદિર સ્વરૂપની વાતો રહેવા જ બાબા કે એ બધું એમની મેળાએ મળી જાય છે. તમે તો કેવલ અને કેવલ પ્રભુનું ભજન કરો, પ્રભુનું ભાવપૂર્વક જપ કરો, નામ કરો, એવું બધું કરો. એવી બાબા વાતો કરતા હતા છે. નહીં સત્સંગ જોપ જપ જાગા, નહીં દ્રઢ ચરણ કમલ અનુરાગા. મારી પાસે સત્સંગ નથી, જોગ નથી, જપ નથી, યજ્ઞ નથી, મેં કઈ ભગવાન માટે કર્યું જ નથી અને ભગવાનના ચરણ કમળમાં દ્રઢ અનુરાગ પણ નથી મારો, તો મને ભગવાન મળશે? સુધીક્ષર મુનિ મનોમન વિચારે છે તો ખરેખર મને ભગવાન મળશે? મારી પાસે તો કોઈ બળ નથી. જીવ જયારે નિર્બળ બની જાય ને ત્યારે ભગવાન મળે. ગજરાજ અને ગજેન્દ્ર વચ્ચે યુદ્ધ થયું તો યુદ્ધ 1000 વર્ષ સુધી આવ્યું. બોલો, દેવતાઓના 1000 વર્ષ સુધી યુદ્ધ આવ્યું. એ યુદ્ધ કેવડું મોટું હશે, કેવડું મોટું યુદ્ધ આવ્યું. અંતે ગજેન્દ્ર થાકી ગયો, ગજેન્દ્રનું બળ ભાંગી ગયું. ગજેન્દ્ર પાસે હવે શક્તિ ન રહી. ત્યારે એને એક ફૂલ લીધું અને એ ફૂલ પ્રભુને અર્પણ કર્યું. એ ફૂલ લે છે અને એ ફૂલ પ્રભુને અર્પણ કરે છે કે હે હરિ, હવે તો તું જ કે સહાયક છો, તારા સિવાય મારું સહાયતા કરવા વાળું હવે કોઈ નથી. એમ હે હરિ એમ કહીને જયારે એ ફૂલ એને અર્પણ કર્યું, એ ફૂલ અર્પણ કરે છે ત્યારે ભગવાન તરત જ આવી જાય. શું કામ? એ હારી ગયા હતા. ત્યારે મને કે હારી જાય ને ત્યારે માનવું કે હવે ભગવાન અતિ નજીક છે. હારી જાય એટલે માનવું કે ભગવાન અતિ નજીક છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હારવું તો પડશે. આ માર્ગમાં અભિમાન હાલતું નથી, જીતવાનું અભિમાન હાલતું નથી, હારવું પડશે. આવી વસ્તુ છે. ત્યારે ભગવાન મળે. ભલે પાંડવો યુદ્ધ જીતી ગયા પણ કેટલી જગ્યાએ એ હારી પણ ગયા છે. કેટલું નુકસાન થયું, હગાવાલા કેટલાય મરી ગયા, આ તે. છેલ્લે રિઝલ્ટ શું નીકળ્યું? નિરાશા જ રિઝલ્ટ નીકળ્યું
કારણ કે એના પરિવારના બધા લોકો સ્થાપ થઈ ગયા હતા આ યુદ્ધની અંદર. એટલે કહેવાનો અર્થ છે જીત તો ખાલી નામની છે સંસારમાં તો કેવલ હાર અને હાર જ છે. હાર સિવાય કાંઈ નથી. કદાચ કોઈ બહુ મોટો પૈસાવાળો બની જાય, ઉદ્યોગપતિ બની જાય, તો છેલ્લે જ્યારે પોતાના પાપ કર્મ લઈ જાય છે ત્યારે એ જિંદગી હારી જાય. જ્યારે પાપ કર્મ લઈ જાય છે ત્યારે એ વ્યક્તિ આખી જિંદગી હારી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો સુતીક્ષ્ણ મુનિ પોતાની જીવતા દેખાડે છે કે મને ભગવાન મળશે કે નહીં મળે. આમાં કઈ દઈ સૂઝતી નથી કે મને મળશે કે નહીં મળે. પછી આપણે આગળ વધીએ ને કહે છે એક બાની કરુણા નિદાન કી તો પ્રિય જાકે ગતિ ન આન. આ ચોપાઈ મને અતિશય પ્રિય લાગે છે. આ ચોપાઈ મારી પ્રિય છે ને સ્વામી રામસુખદાસજી અને ગીતા પ્રેસ વાળાની પર પ્રિય ચોપાઈ છે. એક બાની કરુણા નિદાન કી તો પ્રિય જાકે ગતિ ન આન કી. કરુણા નિદાન રામની એક જ વાણી છે અને એ વાણી એવી છે એને એ જ પ્રિય છે કે જે એના સિવાય બીજા કોઈની ગતિ રાખતા નથી. તો ભગવાન સિવાય બીજે ક્યાંય તમારી ગતિ છે, મતિ છે, રતિ છે તો તમને ભગવાન મળશે નહીં. ભગવાન સિવાય કોઈનો ભરોસો હોવો જોઈએ નહીં. ત્યારે ભગવાન તમને મળશે, અપનાવશે, અનુરાગ કરશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભગવાને છે ને એક જ નિયમ રાખ્યો છે કે મને મેળવવો હોય તો મારા સિવાય તમારે કોઈની ગતિને આશ્રય નહીં રાખવાનો. હા, તમે વ્યવહાર કરો, મળો એમાં વાંધો નથી, રાધે રાધે કરો, બધા દેવી દેવતાને માથું નમાવો એનો વાંધો નથી, પણ આશ્રય એક ભગવાનનો જ હોવો જોઈએ. ભગવાન સિવાય કોઈનો આશ્રય હોવો જોઈએ નહીં. ત્યારે તમે વાસ્તવિક ભગવાનના પ્યારા બનો છો. ત્યાં સુધી પ્યારા બનાતું નથી. આવી વસ્તુ છે. એટલે સુતીક્ષ્ણ મુનિ કહે છે મારામાં ભક્તિ નથી, જ્ઞાન નથી, વૈરાગ્ય નથી, કઈ નથી, પણ મારામાં એક વાત તો છે, મેં મારા રામ સિવાય કોઈ સાથે પ્રેમનો નાતો બાંધ્યો નથી. જગતમાં કોઈની સાથે મેં કોઈ પણ પ્રકારનો નાતો બાંધ્યો નથી. કારણ કે મારો નાતો તો કેવળ અને કેવળ મારા પ્રભુ શ્રી રામ હારે છે. તો રામ સિવાય ક્યાંય નાતો નથી. તો અવશ્ય રામ મને અપનાવશે, મારો સ્વીકાર કરશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવો એને વિશ્વાસ હતો, આવો એને ભાવ હતો સુતીક્ષ્ણ મુનિ. એટલે ભગવાનને પામવા હોય તો ભગવાન સિવાય કોઈનો આશ્રય રાખો નહીં. બધાએ આશ્રય છોડી દો તો ભગવાન તમને મળેલા જ છે એમ માનો. દ્રૌપદી ભર સભામાં એની લાજ લૂંટાતી, તો લાજ લૂંટાતી હતી ને તો એને અનેક પ્રકારના આશ્રય રાખ્યા. પોતાના પતિઓનો આશ્રય રાખ્યો હતો કે પતિ અપનાવશે કે નહીં, પતિ સ્વીકાર કરશે કે નહીં. અનેક પ્રકારના વ્યક્તિઓનો આશ્રય એને રાખ્યો. પતિને પૂછ્યું, પતિ બચાવી ન શક્યા. ભીષ્મ પિતામહને કીધું મારી આબરૂ લૂંટાઈ છે, બચાવો. તો ભીષ્મ પિતામહ નીચું જોઈ ગયા. દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વડીલો બધા નીચું જોઈ ગયા. કોઈ દ્રૌપદીની લાજ બચાવી શકતું નથી. એનું કારણ છે કે બધાય કંઈક ને કંઈક વચને બંધાયેલા હતા. બધાય કોઈને કોઈ બંધનમાં બંધાયેલા હતા. એટલે કોઈ બચાવી શક્યું નહીં દ્રૌપદીની લાજ. ત્યારે એને ખબર પડી ગઈ કે હવે કૃષ્ણ સિવાય આપણી લાજ બચાવી શકે એવું બીજું કોઈ નથી. એકમાત્ર કૃષ્ણ જ આ મુસીબતમાંથી છુટકારો અપાવી શકે છે. એટલે પછી દ્રૌપદીએ છેલ્લે તો દાંતમાં છેડો દાબ્યો. દાંતમાં છેડો દાબ્યો તો દ્રૌપદીનું કામ બન્યું નહીં. ત્યારે દ્રૌપદી છેલ્લે કૃષ્ણને પોકાર કરે છે, હે દ્વારકા વાસી, હે ગોપીજન વલ્લભ પ્રિય, હે શ્યામ સુંદર, હવે તો તારા સિવાય કોઈ આશરો નથી. તો એને દ્વારકા વાસી કીધું. ત્યાં જ દ્વારકાથી ભગવાન કૃષ્ણ આવી ગયા. તરત જ દ્વારકાથી ભગવાન કૃષ્ણ આવી જાય છે અને દ્રૌપદીની લાજ બચાવે છે. કારણ કે ભગવાન સિવાય કોઈ આ સંસારમાં લાજ બચાવવા વાળું છે નહીં. એ વાત આપણે યાદ રાખવી જોઈએ. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ.